હુસેની સમોસા સેન્ટરને ક્લોઝર નોટિસ મળી હોવાની વિગતો છે અને પાલિકાના ફૂડ વિભાગ દ્વારા કાર્યવાહી કરવામાં આવી છે। તમને જણાવી દઈએ કે પાલિકાના ફૂડ વિભાગે ક્લોઝર નોટિસ આપી હોવાની વિગત છે। અગાઉ ગૌમાંસના સમોસા મળતા પાલિકા અને પોલીસે કાર્યવાહી કરી હતી। ફરી દુકાન શરૂ કરશે તો પાલિકા કાયદેસરની કાર્યવાહી કરશે। તો પાલિકાના ફૂડ વિભાગ દ્વારા ક્લોઝર નોટિસ આપવામાં આવી છે। અગાઉ ગૌમાંસના સમોસા મળતા પાલિકા અને પોલીસે કાર્યવાહી કરી હતી। ફરી દુકાન શરૂ કરશે તો પાલિકા કાયદેસરની કાર્યવાહી કરશે તેવી વિગતો મળી રહી છે। તો અમારા સંવાદદાતા વધુ વિગત આપી રહ્યા છે। શું વિગત? બિલકુલ જી, વડોદરા શહેરના પાણીગેટ વિસ્તારમાં આવેલ હુસેની સમોસા સેન્ટર ઉપર 2 મહિના અગાઉ 300 કિલો ઉપરાંતના ગૌમાંસના સમોસા મળી આવતા કાર્યવાહી કરવામાં આવી હતી, જેમાં 6 જણની ધરપકડ કરવામાં આવી હતી। ત્યારબાદ આ દુકાન જે છે તે ફરીથી શરૂ કરવામાં આવી હતી। ત્યારે આજ રોજ પાલિકા તંત્રનું જે ફૂડ ડિપાર્ટમેન્ટ છે તે એક્શનમાં આવ્યું હતું અને આજે એ દુકાન ઉપર દરોડા પાડવામાં આવ્યા હતા। ન્યૂ હુસેની દુકાન ઉપર દરોડા પાડવામાં આવ્યા હતા અને પાલિકા દ્વારા આજે દુકાનને ક્લોઝર નોટિસ ફટકારવામાં આવી છે। સાથે સાથે ફરીથી આ દુકાન જો શરૂ કરવામાં આવશે તો કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે તેવી બી તાકીદ કરવામાં આવી છે। જી બિલકુલ, તો પાલિકાના ફૂડ વિભાગે ક્લોઝર નોટિસ આપી છે અને વધુ કાર્યવાહી હાથ ધરી છે। અગાઉ ગૌમાંસ સમોસા મળતા પાલિકા અને પોલીસે કાર્યવાહી કરી હતી। અને